ચાર રસ્તા છેલ્લા કેટલાક ઘણા સમયથી કિમ ચાર રસ્તા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસો તેમજ સરકારી બસોનો ત્રાસ. કિમ ચાર રસ્તા છેલ્લા કેટલાક ઘણા સમયથી કિમ ચાર રસ્તા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસો તેમજ સરકારી બસોનો ત્રાસ. સુરતથી પેસેન્જર ભરીને તેમજ અંકલેશ્વર તરફથી આવતી ખાનગી તેમજ લક્ઝરી બસો કિમ ચાર રસ્તા પર રોડની ઉપર વચ્ચોવચ્ચ બસો પેસેન્જરને લેવા તેમજ ઉતારવા માટે ઊભી કરી દેતા હોય છે, જેને લઈને ટ્રાફિક જામ થઈ જવા પામે છે. ખાનગી લક્ઝરી બસો કિમ ચાર રસ્તા ઓવરબ્રિજના નાકા પર ગમે ત્યારે પેસેન્જર લેવાની લહાઈમાં આજુબાજુ જોયા વગર પોતાની મરજી અનુસાર બસો ઊભી કરી દેતા હોય છે અને સર્વિસ રોડ આખો જામ કરી દેતા હોય છે, જેને લઈને પાછળથી આવતા વાહનો ટ્રાફિકમાં ફસાઈ જવા પામે છે. છેલ્લા કેટલાક દિવસ સમયથી જિલ્લા ટ્રાફિક તેમજ પાલોદ ચોકડી ટ્રાફિકને વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. તો લક્ઝરીવાળાઓ પોલીસને ગાંઠતા નથી અથવા તો બીજું કંઈ રંધાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. પોલીસ શા માટે આ બસો વાળાઓને છાવરે છે? કિમ ચાર રસ્તાથી સર્વિસ રોડ પર પસાર થતા શિવશક્તિ હોટલ પાસે ખાનગી લક્ઝરીઓ દ્વારા ટ્રાફિક જામ કરી દેતા હોય છે. ટ્રાફિકમાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કિમ ચાર રસ્તા આઉટપોસ્ટ પોલીસ ચોકીથી માત્ર ને માત્ર 200 મીટરના અંતરે સર્વિસ રોડ અને મેઇન રોડ શિવશક્તિ હોટલ પાસે ભેગા થતા હોય છે. ત્યાં જ લક્ઝરી બસો વાળાઓ પેસેન્જર લેવા માટે કાયમને માટે લક્ઝરી બસો ઊભી કરી દેતા હોય છે અને ટ્રાફિક જામ કરતા હોય છે. શું કોઈક મોટી દુર્ઘટના થાય એની ટ્રાફિક પોલીસ રાહ જોઈ રહી છે અને પછી સર્વિસ રોડ ખુલ્લો કરાવશે? કિમ ચાર રસ્તાથી પાલોદ ગામ સુધી NHAI દ્વારા લોકોની સુવિધા અવરજવર માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ એ રોડ ઉપર પણ પંચર બનાવવાની દુકાનો તેમજ શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોના માલિકો પોતાના વાહનો, ક્રેનો માલિકો દ્વારા પોતાના વાહનો, ટ્રક, ડમ્પર, આઈસર, ટેમ્પા સર્વિસ રોડ પર વાહનો મૂકીને ટ્રાફિક કરતા હોય છે. કાયમ માટે લોકો દ્વારા વન સાઇડનો રોડ આખો બ્લોક કરી દેવામાં આવે છે. એની પણ જિલ્લા ટ્રાફિક તેમજ કિમ ચાર રસ્તા પાલોદ ટ્રાફિક ચોકી ઉપર પણ મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. ટૂંક સમયમાં જો ટ્રાફિક પોલીસ દ્વારા બસો અને સર્વિસ રોડ પર પાર્ક કરતા વાહનોમાં માલિકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ટૂંક સમયમાં જો ટ્રાફિક પોલીસ દ્વારા બસો અને સર્વિસ રોડ પર પાર્ક કરતા વાહનોના માલિકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પ્રાપ્ત અહેવાલ મુજબ લોકો દ્વારા રોડ ઉપર આવી ચક્કાજામ કરવામાં આવશે.